अतो वाक्सिद्धुनः पीयूषत्वम् उपपादयन्तः श्री भागवत अमृत समुद्र अवगाहन सामर्थ्यमाहु श्री भागवत पीयूष समुद्र मथनक्षम. એટલે જે આગળનું નામ કીધું હતો વાક સિદ્ધુનઃ પીયુષત્વમ, એટલે આગળનું નામ હતું ને વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક. શ્રી મહાપ્રભુજી જે છે એ વચનામૃતથી એટલે વચનરૂપી અમૃતથી બધા જ સેવકોને પરિપૂર્ણ કરે છે. જે આગળનું નામ કીધું ને વાક સિદ્ધુનઃ પીયુષત્વમ ઉપપાદયંત, એટલે મહાપ્રભુજીની વાણી છે એને અમૃતરૂપ કીધી. એમ શ્રી આચાર્યજીની વાણી છે એ અમૃતરૂપ કહી છે. શા માટે? તો કહે છે કે શ્રી ભાગવત અમૃત સમુદ્ર અવગાહન સામર્થ્ય માહુ. કે ભાગવત રૂપી અમૃત સમુદ્રનું અવગાહન કરવાનું સામર્થ્ય છે એ બતાવવા માટે જ આગળનું નામ આવે છે શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથનક્ષમા. એટલે કહેવાનું તાત્પર્ય સમજો કે આગળનું જે નામ હતું વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક, કે શ્રી મહાપ્રભુજી છે એ વચનામૃતોથી બધા સેવકોને પરિપૂર્ણ કરે. તો શ્રી મહાપ્રભુજીની વાણી છે એ કેવી છે? અમૃતરૂપ કહી. શા માટે? કારણ કે ભાગવત રૂપી અમૃતનું અવગાહનનું સામર્થ્ય છે એ વાણીમાં. એટલે શ્રી મહાપ્રભુજીની વાણીમાં એવું શું સામર્થ્ય છે? અહીં કીધું ને વાક સિદ્ધુ પૂરિત વાક સિદ્ધુનઃ પીયુષત્વમ ઉપપાદયંત. એટલે મહાપ્રભુજીની વાણી જે છે એ વચનામૃત કેવા છે? પિયુષ રૂપ છે. એ વાત કહીને શ્રી ભાગવત અમૃત સમુદ્ર અવગાહન સામર્થ્યમાં એના દ્વારા શ્રી ભાગવત રૂપી અમૃત સમુદ્રનું અવગાહન કરવાનું સામર્થ્ય મહાપ્રભુમાં છે એ વાતને જણાવવા માટે આગળનું નામ આવે છે શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથનક્ષમા. એટલે વાણીનું અમૃત રૂપ કહીને ભાગવત રૂપી અમૃત સમુદ્રનું મંથન કરવાનું સામર્થ્ય શ્રી મહાપ્રભુજીમાં છે એ જણાવવા માટે આગળનું નામ આવે છે શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથનક્ષમા. લેકારજી કહે છે કે યથા પિયુષમ સર્વોત્તમો રસ. આ જે પિયુષ છે જેમ અમૃત હોય તો એ સર્વોત્તમ રસ છે. એમ દુનિયામાં બધા ઝઘડે મરે શા માટે? દેવતાઓને દાનવોનું ભીષણ યુદ્ધ થયું હતું અમૃત માટે થયું, ભયંકર યુદ્ધ થયું હતું. પછી જ્યારે ભગવાને મોહિની રૂપ ધારણ કરીને ઓલાઓને પીવડાવી દીધું દેવોને બધાને, કારણ કે એમાં શું થયું કે ઘણા બધા રત્નો નીકળ્યા. એમ 14 કંઈક રત્નો નીકળ્યા હતા. એટલે મંથન કર્યું એમાંથી ઘણા બધા રત્નો નીકળ્યા. ભાગવતજીની અંદર આવે છે એમ કે એમાં એક નામ એ છે ચતુર્દશ મહારત્ન. ચતુર્દશ એટલે 14 રત્નો એમાંથી પ્રગટ થયા. એમ કામધેનુ પ્રગટ થઈ, ઉચ્ચૈ શ્રવા ઘોડો નીકળો, ઐરાવત હાથી નીકળો, કામધેનુ નીકળી, વારુણી નીકળી, દેવી વારુણી ડ્રિંક. પેલા બધા અસુરો એ લઈ લીધી, લાવો લાવો અમને આપી દે કે. કૌસ્તુભ મણી નીકળ્યો એ ભગવાને રાખ્યો, હાથી નીકળ્યો એ ઇન્દ્રએ રાખ્યો, બધા દેવતાઓએ રાખ્યા. ઉચ્ચૈ શ્રવા ઘોડો નીકળો એ આ અસુરો લઈ ગયા. અલગ અલગ બધા કલ્પવૃક્ષ નીકળ્યું, પછી અપ્સરાઓ નીકળી, લક્ષ્મીજી નીકળ્યા. લક્ષ્મી નીકળ્યા બધા દોડ્યા અમને અમને આપો અમને આપો. લક્ષ્મીજી ભાઈ ઉભા રહ્યો બધા. હું જેને હું સ્વયંવર રચો મારો, હું જેને ચોઈસ કરું એને વરીશ એમ. તો પછી બધા એને બહુ સુંદર અધ્યાયની અંદર વર્ણન છે કે લક્ષ્મીજીનો સ્વયંવર રચાણો તો એને કોઈમાં કંઈક ને કંઈક દોષ હતા. એમ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિત. તમે પ્રભુ ત્યાં બિરાજતા હતા અનંત ભગવાન, એને વરમાળા પહેરાવી. એમ શા માટે? અધ્યાય બહુ મીઠો અધ્યાય છે કે બધામાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ જોઈએ એને. પછી એને વરમાળા પ્રભુને પહેરાવી. એમ પછી પાછું મંથન કરવા માંડ્યા તો પછી અમૃત નીકળ્યું એટલે ધન્વંતરી ભગવાન નીકળ્યા અમૃતનો કુંભ હાથમાં લઈને. તો ઓલા બધા અસુરો તો બળવાળા હતા, એ લઈને ભાગી ગયા. શા માટે લઈને ભાગી ગયા છે? પિયુષો સર્વોત્તમ રસ એ કીધું ને,
વલ્લભજીએ. કારણ કે અમૃત છે આખું, એટલે જ તો મંથન કરતા હતા. સમુદ્રનું મંથન શા માટે કરતા હતા? અમૃત કાઢવા માટે. હવે અમૃત નીકળ્યું આમ તો ઓલા બધા દેવતાઓ રહ્યા એમને, ઓલા અસુરો બધા બળવાના હતા, લઈને ભાગી ગયા. તો દેવતાઓ બધા ભગવાનને શરણે ગયા, પ્રભુ હવે આ ઓલા જો અમૃત પી જશે તો અમારું તો સાવ પૂરું જ થઈ જશે, એટલે અમને બચાવો. તો પછી ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું. એટલું સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને બધા ઓલા, અને એમાંય પાછા ઘર ફૂટે ઘર જાય તે અંદરો અંદર જીગડા અસુરો કે ઓલો કે હું પી જાઉં, ઓલો કે હું પી જાઉં, બધા બાયધા અંદરો અંદર. ચાણક્ય કેવો, કોઈની શક્તિનો હ્રાસ કરવો હોય તો અંદર અંદર બધા. ચાણક્ય નીતિ છે કે ભાઈ કોઈ બળ ભેગું હોય તો તમે એને ભાગલા પડો, એ ચાણક્ય નીતિ. ભાઈ ને અંદરો અંદર બધા, કોઈને એનું બળ ક્ષીણ થઈ જાય. એટલે આ અમૃત માટેથી બધા અંદરો અંદર જીગડા. એટલે અંદરો અંદર જીગડા પછી શું, કોઈ નિર્ણય ના આવે ને પછી એમાં કોઈક જોઈએ ને નોખા પાડવા વાળું. એટલે ભગવાને સુંદર મોહિની રૂપ ધારણ કર્યું ને એકદમ નૃત્ય કરતા કરતા ત્યાં પધાર્યા. પછી એને કીધું કે તમે કોણ છો, ઓળખાણ કરાવી કે ભાઈ અમે બધા આ દીતિના બધા પુત્રો છે, દૈત્યો બધા. ઓહો કે તમે આવા કશ્યપના પુત્રો ને આવા ઝઘડો કે શરમ નથી આવતી? તો કે તો હવે એનું રૂપ એવું હતું કે એમાં બધા મુગ્ધ થઈ ગયા. એને કીધું કે ભાઈ હવે તમે અમારો નિર્ણય કરો એમ. તો અમૃતનો ઘડો એને મોહિનીના ભગવાનના હાથમાં આપી દીધો. ભાઈ ભગવાન કે હું નિર્ણય કરીશ, ચાલો. ઓલા મોહિની કે તો પછી બધા દૈત્યો અને દેવો હતા એને કે ભાઈ આ દેવો છે ને એ બધા ધૈર્ય વગરના છે, એટલે હું પેલા એને અમૃત થોડું થોડું પાઈ દઉં, એટલે તમે બધા લાઈનમાં બેસી જાઓ. એટલે દેવતાઓને પેલા પાવે કે એ બધા ધૈર્ય વગરના છે, તમે લોકો એની પ્રશંસા કરી, તમે બહુ ધૈર્યવાળા છો અને આવા છો, અને ઘણી બધી પ્રશંસા કરી. એ બધા લાઈનમાં બેસી ગયા. એટલે મોહિની રૂપ બધાને પાતા હતા અમૃત આમ બધાને. ત્યાં અસુરમાંથી એકનું ધૈર્ય ન રહ્યું. આનું કોણ હતો? ગ્રહણ થાય, રાહુ એ થાય ને, એ ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવીને બેસી ગયો. એમાં સૂર્ય અને ચંદ્રને ખબર પડી ગઈ કે આ અસુર અહીંયા ઘૂસી ગયો. એને ભગવાનને ઈશારો કર્યો કે ભાઈ આને તમે નહીં પાવ એમ, એ અસુર છે એમ. તો એને અહીં ગળા સુધી ગયું તો અહીંથી એને ભગવાને પછી એને ઉડાવી દીધો. પછી તો ખબર પડી ગઈ કે આ ભગવાન છે. પછી તો હોબાળો મચી ગયો. ભાઈ અમૃત તો બધા દેવતાઓને પાઈ દીધું, કાંઈ વૈદ્યું તો નહીં આ માટે. અને પછી ધમસાણ યુદ્ધ થયું દેવો અને દાનવો વચ્ચે. એટલે કહેવાનું મારું તાત્પર્ય એટલું છે કે પિયુષમ સર્વોત્તમ રસ, એના માટે જ જીગડા બધા. પિયુષ સર્વોત્તમ રસ હતો એટલે બધા જીગડા અમૃત માટે. અહીંયા એ રસ નથી, અહીંયા તો એના એ અમૃત તો ક્ષુદ્ર છે. ભાગવત રૂપી અમૃત સાગરની સામે આજે અમૃત છે એ બહુ ક્ષુદ્ર છે. કારણ કે ભાગવતના મહાત્મ્યમાં આવે કે જ્યારે પરીક્ષિતને સુખદેવજી કથા કહેતા હતા, કારણ કે એને કીધું સાતમા દિવસે એને મૃત્યુ હતું એમ, એને શ્રાપ આપી દીધો હતો ઋષિએ કે ભાઈ આજ તે મારા પિતાના જે એના ગળામાં એને પરીક્ષિતે સર્પ નાખ્યા. એનો છોકરો જ ત્યાં સમીક ઋષિ બાજુમાં જ રમતો હતો કે ભાઈ મારા પિતાના ગળામાં જેને સર્પ નાખ્યો એને 7મા દિવસે જ આ તક્ષક કરડ છે એમ. તો 7 દિવસે તો એને 7 દિવસમાં ઉદ્ધાર કેમ કરવો? એટલે પરીક્ષિત પણ ગંગાજીના તટ ઉપર એવાને ગોતતા હતા એમ કે મારો 7 દિવસમાં કોઈ ઉદ્ધાર કરે. અને બરોબર ભગવાનની ઈચ્છા વસાત ત્યાં સુખદેવજી પધારે છે. તો ત્યારે દેવતાઓ બધા અમૃતનો કુંભ લઈને આવે કે હવે આ અમૃત છે તમે પરીક્ષિતને પાઈ દો, અમને ભગવત કથા સંભળાવવા, સમજો. તો સુખદેવજીએ ના પાડી દીધી એમ. એનો અધિકારી પરીક્ષિત જ છે. એટલે કહેવાનું તાત્પર્ય અમૃત એની કમ્પેરિઝનમાં ક્ષુદ્ર વસ્તુ છે એમ. ભાગવત રૂપી જે પિયુષ છે એની કમ્પેરિઝનમાં અમૃત બહુ ક્ષુદ્ર વસ્તુ છે એમ. આગળ હવે વલ્લભજી કહે છે એટલે જેવી રીતના જેવી રીતે પિયુષમ સર્વોત્તમો રસ, જેવી રીતના અમૃતને સર્વોત્તમ રસ માનવામાં આવે છે, તથા તેવી રીતે શ્રી ભાગવત પિયુષ સમુદ્ર તદપેક્ષાયાપી ઉત્તમો રસ. એટલે એવી જ રીતના ભાગવત પણ, ભાગવત રૂપી જે અમૃત સમુદ્ર છે એ પણ અમૃત કરતાં પણ ઉત્તમ છે. શ્રી ભાગવત છે તે અમૃતનો સમુદ્ર છે, એ અમૃત કરતાં પણ ઉત્તમ છે. જે ઓલું દેવો અને દૈત્યોએ અમૃત કાઢ્યું
સમુદ્રમાંથી, એના કરતાં પણ ભાગવત રૂપી સમુદ્ર ઉત્તમ છે. એટલે તો સુખદેવજીએ કહી દીધું દેવોને કે ભાઈ તમે એના અધિકારી નથી. એમ અમૃત કરતાં પણ ભગવદ રસ જે છે, ભાગવત છે, એ શ્રેષ્ઠ છે. એમ એ તો પરીક્ષિત જ એના અધિકારી છે. એમ એટલે કહે છે કે શ્રી ભાગવત પિયુષ સમુદ્ર તદપેક્ષાયા આપી, તદપેક્ષાયાની અમૃત અપેક્ષાયા આપી ઉત્તમો રસ. ભાગવત રૂપી જે અમૃત સમુદ્ર છે એ કેવો છે? અમૃત કરતાં પણ ભાગવત રસ, ભગવદ રસ, ભાગવત રૂપી અમૃત સમુદ્ર છે એ શ્રેષ્ઠ છે. તસ્ય મથને, એનું મંથન કરવામાં, તસ્ય મથને અયમેવ ક્ષમો ન અન્યો, એટલે શ્રી મહાપ્રભુજી સક્ષમ છે, ન અન્યો, બીજા કોઈનું એવું સામર્થ્ય નથી કે ભાગવત રૂપી સમુદ્રનું મંથન કરી શકે. એમ ન અન્યો યથા રસો ન વિરસતામ ઉપપદ્યેત તત્સાર ચ ઉપપદ્યેત, સોરી ઉત્પદ્યેત, ઉપપદ્યેત અને ઉત્પદ્યેત. એટલે અમૃત તમે જુઓ તો અમૃત છે એ કેવલ મુક્તિ જ પ્રદાન કરે. અમૃતનું સામર્થ્ય કેટલું છે? ખાલી મુક્તિ આપે. જ્યારે ભગવદ રસ એટલે ભાગવત રૂપી અમૃત સમુદ્ર જે છે એ તો મુક્તિથી પણ ઉત્તમ. જે મોટા મોટા દેવતાઓ છે, બ્રહ્માજી દેવતાઓને પણ દુર્લભ એવી ભક્તિ, પુરુષોત્તમનો ભજનાનંદ, એનો સ્વરૂપાનંદ રૂપી ફલ પ્રદાન કરે. એટલે અમૃત કરતાં પણ ઉત્તમ છે. એ કીધું ને તદપેક્ષાયા આપી ઉત્તમો રસ. એટલે અમૃત કરતાં પણ ઉત્તમ કેવી રીતના છે? કારણ કે અમૃત બહુમાં બહુ મુક્તિ પ્રદાન કરે, અમર કરી દે. અને આપણા એંગલથી અમૃતનો અર્થ મુક્તિનો પર્યાયવાચી શબ્દ છે. એમ મુક્તિ પ્રદાન, ચલો મુક્તિ મળે, પણ મુક્તિ કરતાં પણ ભગવાનમાં ભક્તિ જે છે એ સર્વથી શ્રેષ્ઠ છે. આપણે હમણાં જે વાક્ય આવ્યું હતું ને, મુકુંદમ મોક્ષમ દદાતી ન ભક્તિ યોગમ. મુકુંદ ભગવાન છે એ મોક્ષ આપી દે પણ ભક્તિ કોઈને આપતા નથી. હમણાં ભક્તિ હેતુ નિર્ણયમાં આવ્યું ને વાક્ય, હા, કે ભાઈ મુક્તિ દઈ દે પણ ભક્તિ કોઈને આપતા નથી. એટલા માટે તદપેક્ષાયા આપી ઉત્તમો રસ. એની કમ્પેરિઝનમાં, અમૃતના કમ્પેરિઝનમાં આ રસ જે છે ભાગવત રૂપી અમૃત સમુદ્ર જે છે એના કરતાં શ્રેષ્ઠ છે. એટલે અમૃતથી પણ ઉત્તમ છે. અને એનું મંથન કરવાનું સામર્થ્ય મહાપ્રભુજીમાં જ છે, બીજા કોઈનામાં નથી. અને પછી જે વાત કરી છે શ્રી લેખકાર શ્રી વલ્લભજીએ, એ બહુ સુંદર વાત સમજાવી છે. કે યથા રસો ન વિરસતામ આપદ્યેત તત્સાર ચ ઉત્પદ્યેત. એટલે જે રસને નથી જાણતા, રસો ન વિરસતામ, એટલે જે લોકો એ રસને નથી જાણતા, એટલે જે વિરસ છે યાની જે રસને નથી જાણતા, એને આપદ્યેત તત્સાર ચ ઉત્પદ્યેત ન, એટલે એવા લોકોની અંદર એ રસ ઉત્પન્ન નથી થતો. એમ સમજો. એટલે જે લોકો વિરસ છે, જે રસને નથી જાણતા, એમ તેને એ રસ ઉત્પન્ન નથી થતો, અને નથી એ રસ એની અંદર સ્થિર થતો. એમ આપદ્યેત એટલે એમાં રહેવું, અને ઉત્પદ્યેત એટલે એનામાં રસ ઉત્પન્ન નથી થતો અને રહેતોય નથી. એમ કોનામાં? જે વિરસ છે, એટલે જે રસ વિહીન છે એવા લોકોમાં. એટલે જે જ્ઞાનીઓ, કર્મઠો, એ બધામાં રસ ઉત્પન્ન થોડો થાય. ભાગવતને વાંચે તો એને કઈ ભક્તિ રસ એમાંથી ન ઉત્પન્ન થાય. જ્ઞાનીઓને, કર્મઠો અને ઉપાસના માર્ગીઓ એ બધા લોકોને એમાંથી રસ, જે વિરસ છે એ લોકોને, યોગીઓ વગેરે છે, તો એમાં એ રસ રહેતો પણ નથી અને ઉત્પન્ન પણ નથી થતો. એટલે જે વિરસ છે એને રસ તો ઉત્પન્ન નથી થતો અને એમાં રહેતો પણ નથી. એમ મતલબ કે જે ભક્તિ વિરહિત, જે જ્ઞાની વૈરાગીઓ
કર્મઠો એ બધા જે છે એની અંદર રસ ઉત્પન્ન ન થાય એમ. એટલે એની અંદર રહેતો પણ નથી અને ઉત્પન્ન નથી થતો. આપણે નથી, તમે જુઓ કે ક્રિકેટ જોતા હોય ને અને એક વ્યક્તિને એમાં રસ ન હોય તો ઓલો ક્રિકેટની વાત કરતો તો એને બોરિંગ લાગે ને. ઓલાને તો આમ સ્વર્ગનો આનંદ મળતો હોય જો કોઈ બીજો એને જોવા વાળો મળી ગયો હોય. હા, તો ઓલાને રસ થાય, નહીતર ઓલાને એમ થાય કે આ શું કહ્યું ના કૂચે મરે એવું લાગે ને. મરી ગયા સવારના એક દડાની વાહ પીડાઈ કે મરી ગયા સવારના એક દડાની વાહ પીડાઈ કયું ના ભાંગે છે કે બેટ લઈને દે તારા બાપાને એક ગણ મારે તાગડી 2 કટકા કર નાખ. ડોહીઓ એ વાત કરતી હતી ઓલી વન ડે મેચ ની ફાઇનલ હતી ને એ ડોહીઓ એટલે બેઠી બેઠી વાત કરી કે મરી ગયા ખબર ને એક દડાની વાહ કયું ના કે વાહ પૈડા બધા કે હજી ભાંગો નથી સવારનો ભાંગે કે લાકડાના બેટ થી ભાંગે દે તારા બાપાને એક ગણ મારે તો 2 પાડા કરી નાખે. ક્રિકેટનો રસ ક્રિકેટનો રસ ઉત્પન્ન થાય. ડોહીમાં ક્રિકેટનો રસ ઉત્પન્ન એને ખબર છે એક બોલની લાખ એક બોલિંગ ઉપર લાખ નો સટ્ટો ખેલાય. રસ ઉત્પન્ન તો પછી ડોહીનો રસ કેમ ઉત્પન્ન થાય ક્રિકેટ જોવે તો ઓલા બિચારા. એટલે કહેવાનું તાત્પર્ય હવે સમજી ગયા છો કે ન વિરસ આ વિરસ જે લોકો હોય એને રસ ઉત્પન્ન ન થાય એમ. એ તમે ક્રિકેટના દ્રષ્ટાંતથી સારી રીતે સમજી શકો છો. એટલે શ્રી લેખકારજી કહે છે કે યથા રસો ન વિરસતામ ઉપાદ્યેત આપદ્યેત તત્સાર ઉત્પદ્યેત. એટલે એવા જે વિરસ મતલબ કે જે રસને નથી જાણતા એવા જે લોકો છે જ્ઞાનીઓ કર્મઠો વૈરાગ્યો એ લોકોને એક તો એમાં પ્રગટ થતો અને એમાં રહેતોય નથી એમ. એ રસ એની અંદર ઉત્પન્ન નથી થતો અને એમાં રસ રહેતો પણ નથી એમ. આગળ લેખકારજી કહે છે અન્યથા રસ સ્વભાવ્યાત તામ ઉપાદ્યેત આપદ્યેતૈવ. નહીતર તો રસનો એવો સ્વભાવ છે ને કે બધાયમાં પ્રગટ થાય પણ આવા જે વિરસ લોકો જે છે એની અંદર પ્રગટ નથી થતો એમ. અન્યથા રસનો એવો સ્વભાવ હોવાથી એમાં રહેવો જોઈએ ને. રસનો તો સ્વભાવ છે કે ભાઈ બધાને રસ નિષ્પત્તિ થવી જોઈએ એમ. રસનો એવો સ્વભાવ છે પણ એમાં રહેતો નથી. કેનામાં? કે આવા જે લોકો છે વિરસ લોકો જે છે એની અંદર રસ પ્રગટ નથી થતો એમ. તો એકમાત્ર શ્રી મહાપ્રભુજીમાં જ એ રસ રહે છે એમ કે છે આગળ કે અન્યથા રસ સ્વભાવ્યાત તામ આપદ્યેતૈવ સમુદ્રત્વેન અગાધત્વમ રત્નાકરત્વમ ચ ઉક્તમ અત્ર તત્પ્રતિપદાન્યૈવ રત્નાની યથા ક્ષીરાબ્ધિ મથનેન તત્સારભૂતા શ્રી ભાગવતૈવ. તો આગળનું નામ આવી ગયું ને? હા સોરી, આગળનું આવી ગયું અહીંથી.
એટલે તાત્પર્ય સમજો કે જે રસિક નથી, હરિરાયજી આવો શબ્દ ઘણી જગ્યાએ વાપરે કે જે રસિક નથી એ અને આના સ્વરૂપ ભગવાનના ભગવદ રસનું સ્વરૂપ ન જાણી શકે એમ. એટલે જે વિરસ છે એની અંદર રસ ઉત્પન્ન નથી થતો અને એમાં રસ રહેતો પણ નથી એમ. એટલે ભક્તિ વિરહિત જે જ્ઞાનીઓ છે, વૈરાગી કર્મઠો છે, એની અંદર રસ નથી ઉત્પન્ન થતો એમ. અન્યથા રસનો સ્વભાવ હોવાથી એમાં રહેવો જોઈએ પણ રહેતો નથી એમ. એટલે શ્રી મહાપ્રભુજીમાં જ એ અમૃત રસ રહે છે, બીજામાં નથી રહેતો એમ. કહેવાનું તાત્પર્ય કે શ્રી મહાપ્રભુજીમાં જ એ અમૃત રસ જે છે બિરાજે છે. કહેવાનું તાત્પર્ય છે કે જે ભાગવત ભક્તિ રસનો સાગર છે એનું જેને જ્ઞાન નથી એવા અવિરસ છે એમ. એટલે એવા લોકોની અંદર એ રસ છે એ ઠહેરી નથી શકતો એમ. મહાપ્રભુજીમાં જ એ રસ પ્રગટ થાય છે અને સ્થિર થાય છે. શ્રી મહાપ્રભુજીમાં જ એ રસ સ્થિર થાય છે અને એમાં રહે છે એમ. એવું સામર્થ્ય મહાપ્રભુજીનું છે. પછી વલ્લભજી કહે છે કે અત્ર તત્પ્રતિપદાન્યૈવ રત્નાની યથા ક્ષીરાબ્ધિ મથનેન તત્સારભૂતા. નહીં, અહીંયા જ પૂછે છે તત્પ્રતિપદાન્યૈવ રત્નાની સમુદ્રત્વેન અગાધત્વમ. એટલે જેમ સમુદ્ર છે એ અગાધ છે. હે ના, આ જોયું છે ને કે સમુદ્રત્વેન અગાધત્વમ. એટલે સમુદ્ર જેમ અગાધ છે, સમુદ્ર અગાધ છે ને એની ડેપ્થ કેટલી છે એમ, ઊંડાણ ઘણું બધું છે ને એમ. એટલે અહીંયા શું છે, એક વાત ખાસ સમજો. જેમ સમુદ્ર અગાધ છે અને રત્નાકરત્વમ છે ઉત્તમ, અને એની અંદર ઘણા બધા રત્નો રહે છે. સમુદ્રત્વેન અગાધત્વમ એટલે સમુદ્ર અગાધ છે, એની ડેપ્થ એટલી જાણી ન શકાય એટલી છે એમ. તો એવો સમુદ્ર અગાધ છે અને બીજું એની અંદર ઘણા બધા રત્નો રહે છે. એવી જ રીતના એમ, કારણ કે ભાગવતને અહીંયા સમુદ્રનું દ્રષ્ટાંત આપ્યું ને. ભાગવત પણ અમૃતનો સમુદ્ર છે એમ. એટલે જેમ સમુદ્ર અગાધ છે અને એમાં ઘણા બધા રત્નો રહે છે, એવી જ રીતના અત્ર તત્ પ્રતિપદાન્યૈવ રત્નાની, એમ ભાગવતના પણ પ્રત્યેક પદો એ રત્નો જેવા જ છે એમ. એટલે ભાગવતને એ સમુદ્રની ઉપમા આપી છે ને. કહેવાનું તાત્પર્ય શ્રી વલ્લભ લેખકારજીનું શું છે કે જેમ સમુદ્ર જે છે અગાધ છે અને એની અંદર ઘણા બધા રત્નો રહેલા હોય છે, એમ ભાગવતને પણ અહીંયા સમુદ્રની ઉપમા આપી છે. એટલે જેમ સમુદ્રની અંદર અગાધતા છે, એની અંદર અસંખ્ય રત્નો છે, એમ શ્રી ભાગવત પણ અગાધ છે એમ. ભાગવત રૂપી અમૃતનો સાગર જે છે એ પણ અગાધ છે અને રત્નાકર છે એમ. જેમ સમુદ્રની અંદરથી અનેક 14 રત્નો નીકળ્યા હતા ને, એવી જ રીતના ભાગવતની અંદર પણ પ્રભુની અનેક લીલાઓ રૂપી રત્નો છે. બાળ લીલા પ્રભુની, કિશોર લીલા, જન્મ લીલા પ્રભુની છે, એવી અનેક લીલાઓ રૂપી રત્નો છે એમ. ભાગવતની અંદર પણ એવી અનેક લીલાઓ રૂપી રત્નો છે. આ વાત અહીંયા બહુ સરસ શ્રી વલ્ભાષ્ટકમાં એક સમજાવી હતી ટીકાકારોએ. રત્નોની વાત આવી ને, હે સ્મૃત કૃષ્ણ પ્રેમામૃતમાં, સ્મૃત કૃષ્ણ પ્રેમામૃતમાં એમાં એ વાત સમજાવી છે ટીકાકારોએ કે
ભાગવત કૈસો હે જો મહાગંભીર સમુદ્ર, અહીં કીધું ને વલ્લભજીએ કે ય સમુદ્રત્વેને અગાધત્વમ અને રત્નાકરત્વમ ચ ઉક્તમ. એટલે જે સમુદ્ર છે એ અગાધ છે અને એની અંદર ઘણા બધા રત્નો રહેલા છે. તો ભાગવત है सो महागंभीर समुद्र है, जैसे क्षीर समुद्र है ऐसे ताको श्री आचार्य जी महाप्रभु मंथन करी के तामे से जो 14मो रत्न હતો वो भगवत लीला रूप जो अमृत હતો તાકો નિકારે. એટલે વાં જે 14 રત્નો નીકળ્યા સમુદ્ર મંથન કરતા, હમણાં આપણે નામ બોલ્યા ને, ઐરાવત હાથી ને કલ્પ વૃક્ષ ને કામધેનુ ગાય ને, એમાં છેલ્લે શું નીકળ્યું? અમૃત. એમ તો મહાપ્રભુજી અહીંયા જે ભાગવત રૂપી અમૃતનું સમુદ્રનું મંથન કર્યું, તો મહાપ્રભુ મંથન કરી કે તામે સે જો 14મો રત્ન હતો ભગવત લીલા રૂપી જો અમૃત હે તાકો નિકારે. એટલે ભગવત લીલા રસ રૂપી જે અમૃત છે એ મહાપ્રભુજી એમાંથી કાઢ્યું. એમ ઓર वहाँ समुद्र मंथन करी के रत्न निकासे जो सूर्य यानी देवताओं को श्री ठाकुर जी ने दिए और अमृत हूँ देवताओं को पान कराए. જે બી રત્નો નીકળ્યા એ દેવતાઓને આપી, ઓલું વારુણી ને એવું બધું નીકળ્યું ઓલા બધા અસુરો લઈ ગયા. એટલે ટીકાકાર બહુ સુંદર વાત કહે છે કે જો અમૃત નિકારે और वहाँ समुद्र मंथन करी के जो रत्न निकासे जो सूर्य यानी देवतान को श्री ठाकुर जी ने दिए और अमृत हूँ देवतान को पान कराए. तैसे यहाँ हूँ श्री आचार्य जी महाप्रभु आप श्री भागवत रूपी समुद्र को मंथन करी के श्री पुरुषोत्तम रूपी अमृत निकासे और अपने देवी जीवन को अनुभव कराए. कि वहाँ अमृत देवताओं ने आप्યું એમ શ્રી મહાપ્રભુજીએ ભાગવત રૂપી અમૃત સમુદ્રનું મંથન કરી અને પુરુષોત્તમની સેવા, પુરુષોત્તમની ભક્તિ, એનો સ્વરૂપાનંદ, એનો ભજનાનંદ, તો ભાગવત रूप समुद्र को मंथन करी के पुरुषोत्तम रूपी अमृत निकासे और अपने देवी जीवन को, अपने देवी सेवकन को अनुभव कराए. और जो कर्मजड़ हते तिनको कर्म बताए. જે કર્મમાં નિષ્ઠાવાળા હતા એને કર્મ માર્ગ બતાવ્યો, જ્ઞાનમાં નિષ્ઠાવાળા હતા એને જ્ઞાન માર્ગ બતાવ્યો. જાકે મન જો માર્ગ આયે સો બળો. પુરુષોત્તમ જોશીએ પૂછ્યું ને ભાઈ કયો માર્ગ બળો, તો કે જેને જેમાં શ્રદ્ધા હોય એ માર્ગ એના માટે બળો. એમ તો કર્મ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, ઉપાસના માર્ગ છે, યોગ માર્ગ છે, સાંખ્ય છે. તો અહીંયા એમ કીધું કે ઓર જો કર્મજળ હતે તિनको કર્મ બતાએ સો કાહે તે जो उनको श्री पुरुषोत्तम की लीला को अधिकार नहीं है. અહીં કીધું નિર્વિરસ, જો અન્ય સામ યથા રસો ન વિરસતામ. એટલે જે આવા વિરસ લોકો છે એને પુરુષોત્તમની લીલાનો, એનો રસ, ભક્તિ રસનો એને અનુભવ ન થાય. એમ કારણ કે વિરસ જ છે, એનું વર્ણન જ એ રીતે કરેલું છે. और जो कर्मजड़ हते तिनको कर्म बताए सो काहे थे जो उनको पुरुषोत्तम की लीला को अधिकार नहीं है. जैसे वहाँ राक्षसन को वारुणी दीनी, એટલે ઓલી વારુણી ડ્રિંક નીકળ્યું, સમુદ્ર મંથન કર્યું તો બધા અસુરો કે અમને આપો, અમને આપો. ભગવાન કે આપી દે, અને ભાઈ આપણે નથી જોતી વારુણી. વારુણી દેવી નીકળી તો એમ કીધું કે જો રાક્ષસન કો વારુણી દીની ऐसे यहाँ कर्म जड़ को સોઈ દીની, એટલે કર્મઠ અને કર્મજળ નહીં આપી, એને રસ ન આપ્યો. એમ અમૃત રસ જેમ વાનો આપ્યો ને એમ. और वहाँ लक्ष्मीजी आप રાખે, એટલે પ્રભુએ પોતે રાખ્યા. એમ કારણ કે સમુદ્ર મંથન થયું તો લક્ષ્મીજી નીકળ્યા અને લક્ષ્મીજીનો સ્વયંવર થયો તો એણે પ્રભુને વરણ કર્યું. એમ એટલે કહે છે કે લક્ષ્મીજી આપ રાખે. तैसे यहाँ भी श्री आचार्य जी आप सब अवतारण की लीला छोड़ी के श्री कृष्ण पूर्ण पुरुषोत्तम हैं, तिनकी लीला के भाव हैं, तिनको हृदय में राखत है. એ જ રીતે શ્રી મહાપ્રભુજી અહીંયા श्री आचार्य जी अवतारण की जो लीला है उनको छोड़ी के श्री कृष्ण पूर्ण पुरुषोत्तम है, तिनकी लीला के भाव है, तिनको हृदय में राखत है. એટલે સર્વદા સર્વ ભાવે ન ભજનીયો વ્રજાધિપ. વ્રજાધિપની જે લીલા છે ભક્તો સાથેની, એને ભગવત સેવાની અંદર
કોર્પોરેટ કરી છે મહાપ્રભુજી, એમ કે ભાઈ કઈ રીતે વ્રજાધીપ કઈ રીતે વ્રજના ભક્તો સાથે એ લીલાની અંદર ઓતપ્રોત થયા, એનો નિરોધ પ્રભુએ કઈ રીતે કર્યો. તો અહીંયા એ વાત કહે છે કે એ જ રીતે શ્રી આચાર્યજી મહાप्रभु सब अवतारण की लीला छोड़ी के श्री कृष्ण पूर्ण पुरुषोत्तम है, तिनकी लीला के भाव हैं, तिनको हृदय में राखत है. और भगवान मोहिनी रूप धरी के असुरन को मोह किए है. હમણાં આપણે જોયું ને એ મોહિની રૂપ ધારણ કરી અને બધાએ અસુરોને મોહ પમાડે. એવી જ રીતના यहाँ श्री आचार्य जी महाप्रभु मनुष्य रूप धरी के पृथ्वी ऊपर नाना प्रकार की क्रीड़ा करें किए हैं. सो आसुरी जीव हैं वे ना ही जानत है, और देवी जीव हते सो तो पूर्ण पुरुषोत्तम जानी के भाव सहित भजन करत है. એટલે શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, એનું ભાવ સહિત ભજન કરતા હતા. એમ એટલે મહાપ્રભુજી અને પ્રભુમાં કોઈ ભેદ નથી. એમ સુરદાસજીના પ્રસંગમાં આવે કે સુરદાસજીએ એટલા કીર્તનો કર્યા 1.25 લાખ, અને છેલ્લે ચતુર્ભુતદાસજીએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ શ્રી આચાર્યજીનું પદ તમે એકઈ નથી ગાયું, બધા ઠાકોરજીના જ ગાયા. પણ સુરદાસજીને એ ફીલ જ નહોતું કે ઠાકોરજી અલગ અને શ્રી મહાપ્રભુજી અલગ. એમ એટલે એને છેલ્લું કીર્તન ગાયું કે ભાઈ દ્રઢઈને ચરણ અને કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવીને સબ જગમાં અંધેરો. તો એ ફરમાઈશ હતી ચતુર્ભુતદાસ. બાકી સુરદાસજીને એ અનુસંધાન જ નહોતું કે મહાપ્રભુજી અને ઠાકોરજી કોઈ અલગ છે, એવું કોઈ અનુસંધાન નહોતું. એ તો મહાપ્રભુ જેટલા મેં પ્રભુના પદ ગાયા શ્રી આચાર્યજીના જ હતા. એમ એટલે સુરદાસજી આવો ક્વેશ્ચન કર્યો છેલ્લે કે તમે આટલા બધા ઠાકોરજીના પદ ગાયા પણ શ્રી મહાપ્રભુજીને કેમ ન ગાયા. તો સુરદાસ કહે કે એ બેયનો ભેદ જોવામાં તો દ્વિવિધ આંધળો, સૂર કહા કહે દ્વિવિધ આંધળો. દ્વિવિધ આંધળાનો મતલબ શું કે એ ભેદ મને ભેદ જ નથી, કોઈ મહાપ્રભુજી અલગ છે ને ઠાકોરજી અલગ છે એવો ભેદ મને નથી. એમ હા હા વસ્તુ તો કૃષ્ણ પ્રાદુર્ભૂતો ભવાન ઇત્ય અનુભવ નિગમાદ્યુક્ત માને રવેત્ય તામ શ્રી શ્રી વલ્લભે મેં નિખિલ બુદ્ધ જના ગોકુલેશમ ભજનતે. સુરદાસજીને એ અનુસંધાન નહોતું, એ તો અનુસંધાન કરાવ્યું એટલે ફરમાઈશ હતી ચતુર્ભુતદાસજીને તો ગાઈ દીધું એક કીર્તન. પણ એને શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીમાં કોઈ ભેદ નહોતો. એમ એટલે અહીં કહે કે જો દેવી જીવ હતે સો પૂર્ણ પુરુષોત્તમ જાની કે ભાવના સહિત भजन करत है, तिनको आप शरण लेते हैं और वहाँ मोहिनी रूप देखी के महादेव आदि मोह को प्राप्त होते हैं. तैसे श्री आचार्य जी को देखी के बड़े बड़े ऋषि मुनि पंडित मायावादी सो सब मोह पावत है. જ્યાં બધાને બતાવ્યો નીરસ વિરસતા કે યથા રસો ન વિરસતા, આવા વિરસ લોકોમાં રસ ઉત્પન્ન નથી થતો અને રહેતોય નથી, જે હમણાં ક્રિકેટના ઉદાહરણથી સમજ્યા આપણે. તાહી તે વાદ કરવે કો આવત હે, એટલે એ લોકો મહાપ્રભુજીના સ્વરૂપને નથી સમજતા. એમ એટલે એ લોકો શાસ્ત્રાર્થ કરવા માટે શ્રી મહાપ્રભુજી પાસે આવે છે. તો વાદ કરવે કો આવત હે તબ આપ ब्रह्मवाद करी के सबन के वादन को खंडन करे हैं. ऐसे श्री आचार्य जी अपनो महात्म्य प्रकट करी के पृथ्वी ऊपर प्रकट भये हैं. सो भागवत वेद पुराण को मथी के पूर्ण पुरुषोत्तम की लीला रूपी जो अलौकिक आभूषण है. श्री भागवत वेद पुराण को मथी के पूर्ण पुरुषोत्तम की लीला रूपी जो अलौकिक आभूषण है, तीन करी के श्री आचार्य जी महाप्रभु जी परम शोभायमान है. એવા આભૂષણોથી મહાપ્રભુજી શોભાયમાન છે, ભૂષિત છે. એ ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ. તો એવા મહાપ્રભુજી ભાગવત રૂપી અમૃત સમુદ્રનું મંથન કરી અને આવો ભગવદ રહસ્યમાંથી કાઢી અને નિજજનોને પ્રાપ્ત કરાવ્યા. એટલે અહીં કીધું ને, જો યથા લેખકારજીએ યથા ક્ષીરાબ્ધિ મથને ન તત્સાર ભૂતા, એના સારભૂત સમુદ્રત્વેન અગાધત્વમ રત્નાકરત્વં ચ ઉક્તમ. એટલે સમુદ્ર જેમ અગાધ છે અને રત્નાકર એની અંદર ઘણા બધા રત્નો છે, એ રીતે મહાપ્રભુજીએ પણ આપણને ભાગવત રૂપી અમૃત સમુદ્ર મંથન કરી અને ભગવદ લીલા રૂપી પુરુષોત્તમ રૂપી જે રત્ન હતું એ આપણને પ્રાપ્ત કરાવ્યું. અત્ર
તત્પ્રતિપદાન્યેવ રત્નાની. એટલે ભાગવતના પ્રત્યેક પદ રત્નરૂપ છે. સમજો આ વાત. ભાગવતના પ્રત્યેક પદ, કારણ કે અમૃતનો સમુદ્ર છે ને, મહાપ્રભુજી જે અમૃત સમુદ્રનું મંથન કર્યું એ કાઢ્યું, તો એ પ્રત્યેક પદો રત્નો જેવા છે. જેમ સમુદ્રમાં રત્નો નીકળ્યા એમ મહાપ્રભુજીની વચનામૃત છે. ભાગવતનું અમૃતનું મંથનનું સમુદ્ર કરી અને અનેક રત્નો આપણને પ્રાપ્ત કરાવ્યા. એ વાત પણ અહીંયા સમજાવી છે, બહુ સુંદર. પ્રત્યેક પદ કેવી રીતના રત્નરૂપ છે. આપણે એનું ભાષ્ય અહીં જોવું હોય શ્રી વલ્લભજીનું, તો આમાં ટીકામાં શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિધાન હસ્તનોતુ નિજ દાસસ્ય સૌભાગ્યમ, એમાં સમજાવ્યું છે. એમાં ટીકા આજ શ્લોકની ટીકામાં આ રત્નોની વાત કરી છે કે અબ શ્રી ભાગવત कैसो है सो जो भगवत रूप ही है. भागवत છે સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે. સો કાહે તે जो जैसे श्री ठाकुर जी ब्रह्मांड विषय अपनो सूक्ष्म रूप करी के व्यापी रहे हैं, श्री ठाकुर जी के बिना कोई पदार्थ नहीं है, कैसे श्री भागवत में सर्व वस्तु के वर्णन है, सो सब श्री भागवत में प्रकट है. सो काहे थे जो श्री ठाकुर जी अवतार लिए हैं, सो 24 अवतारण को वर्णन श्री भागवत में है. सो श्री ठाकुर जी के भजन ते जो श्री ठाकुर जी के भजन ते ज्ञान होते. सो जा जीव को जैसो अधिकार होय तासो तैसो ही अनुभव होई है. काहे ते जो शेषनाग जी सदा श्री भागवत कहत है, और भागवत विदुर जी हूँ मैत्रेय जी सो परस्पर कहत है और सुनत है, और क्षीर सागर में नारायण जी कहत है और लक्ष्मी जी सुनत है. यहीं ते भागवत भगवत स्वरूप है. सो ऐसी भागवत या पृथ्वी ऊपर जीव के उद्धार की नौका है. भागवत છે જીવના ઉદ્ધારની નૌકા છે. તાકી ટીકા કરવે में श्री आचार्य जी महाप्रभु जी आप हूँ समर्थ है. भागवत पीयूष समुद्र मथन क्षमान. तो श्री महाप्रभु जी हूँ समर्थ है. क्यों? जो साक्षात पूर्ण पुरुषोत्तम है. कारण के भागवत भगवानનું સ્વરૂપ છે અને ભગવાનના મુખારવિંદમાંથી પ્રગટ થયું છે. એવી જ રીતના શ્રી આચાર્યજી એ ભાગવતનું, કારણ કે સાક્ષાત મહાપ્રભુજી સમર્થ છે, કારણ કે મહાપ્રભુજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. તો પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપને સમજાવવા માટે પૂર્ણ પુરુષોત્તમ સમર્થ હોય ને, એટલે આપણા સ્વરૂપને જેટલું આપણે જાણતા હોઈએ એટલું બીજું કોઈ ન જાણી શકે. એમ महाप्रभु जी साक्षात पूर्ण पुरुषोत्तम है. सो काहे थे जो श्री भागवत रूपी पर्वत है, जो पर्वत में अनेक प्रकार के वृक्ष घास होय और मणि हूँ होय, ऐसे श्री भागवत रूपी जो पर्वत है तामे श्री ठाकुर जी बाल लीला रस लीला है सो मणि है. એટલે ભાગવતની અંદર જે પ્રભુની બાળ લીલા, કિશોર લીલા, રસ લીલા જે વ્રજ ભક્તો સાથેની છે, તો એ બધી જ લીલાઓ પ્રભુની બિરાજમાન છે. એ બધી મણિરૂપ છે. जो पर्वत में जो जात है ताही को मणि मिले है, ऐसे श्री भागवत में लीला रूपी मणि है ताकू श्री आचार्य जी आपू जानत है. सो आपू श्री सुबोधनी जी इत्यादि प्रगट किए. हमने આગળ ટીકાકાર કીધું ને કે સુબોધિન્યમ આદિ ગોકુલનાથજી વગેરે. तो सुबोधनी जी इत्यादि प्रगट किए है. तामे नाना प्रकार के भाव प्रगट किए. એટલે અનેક પ્રકારની પ્રભુની લીલાઓ, અનેક પ્રકારને ભાવ, બાળ લીલા, જન્મ લીલા, રસ લીલા, એ બધી જ લીલાઓના ભાવ प्रगट કર્યા છે. सो श्री भागवत में जो मणि है वो ही आभूषण श्री आचार्य जी महाप्रभु जी के अंग अंग में परम शोभायमान देते, परम शोभा देते. એટલે ભાગવતના જે પ્રત્યેક જે લીલાઓ છે એ જ મહાપ્રભુજીના એક એક અંગની અંદર બિરાજે છે. અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે, જે પદ્મનાભદાસજીએ ગાયું ને,
તો એ વાત અહીંયા બહુ સરસ રીતે આમાં ટીકાકારોએ સમજાવી છે. આ રીતે આ નામ પણ અહીંયા સંપન્ન થઈ. વદનાનંદદાસજી આ નામ ઉપર કોઈ ટીકા નથી લીધી, સીધું શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ ઇતિ તસ્ય નિર્ગલિતાર્થમ આહુ તત્સાર ભૂતરાસ સ્ત્રી ભાવપૂરિત વિગ્રહ, એટલે એને ડાયરેક્ટલી જ નામ લીધું છે. આ નામ ઉપર એની ટીકા નથી લાગતી આમાં. ત્યાર પછી ગોવિંદદાસજીનું આપણે કીર્તનનું ઉગાન કરી લો. શ્રી ગોવિંદદાસજી કીર્તનમાં સમજાવે છે કે ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ શ્રી વલ્લભ કે નામ પે કોટી નામ વારું. શ્રી મહાપ્રભુજી કેવા છે તો કે ભાગવત રૂપી અમૃત સમુદ્રનો એનું મંથન કરવામાં, એની ઉપર વિચાર વિમર્શ કરવામાં આપ સક્ષમ છે. એવું જે શ્રી મહાપ્રભુજીનું નામ છે એની ઉપર કોટી નામ વાળું, એટલે કરોડો નામ હું ન્યોછાવર કરી દઉં એમ. આવું મહાપ્રભુજીનું નામ છે એમ. એની ઉપર કોટી નામ વાળું એટલે કરોડો નામ ન્યોછાવર કરવું એમ. જેમ આપણે ઠાકોરજી ઉપર આમ ન્યોછાવર કરીને વારી દઈએ ને, ઉત્સવ હોય આપણે ત્યારે આપણે નથી ન્યોછાવર કરીને વારી દે. એનો મતલબ શું થાય? આ પ્રસંગ આવ્યો ને, કોણ ધોંધીનો આવે ને, કડા ગિરધરજીએ વારીને ન્યોછાવર કરી દીધા. ધોંધી જ્યારે કીર્તન ગાતા હતા ત્યારે નવનીત પ્રિયાજીએ તાલ આપ્યો, તો ત્યારે બરાબર ગિરધરજી ત્યાં ઠાકોરજીની સેવામાં ઉપસ્થિત હતા. તો એણે શું કર્યું, પોતાના કડા ઠાકોરજી ઉપર વારી અને આપી દીધા. એનો ભાવ શું કે ભાઈ આ સોનાના કડાની, પ્રભુની સામે આ સોનાના કડાની કાંઈ વેલ્યુ, એની ઉપર ન્યોછાવર. આપણે પૈસા વારીએ, બધાય કરતાં લોકમાં તમે જુઓ પૈસાની કિંમત વધારે હોય તો બધા ઠાકોરજીને ઉત્સવ વગેરેમાં ન્યોછાવર કરીને આપણે વારી દેતા, આપી દેતા બ્રાહ્મણોને. ત્યાં એમ કીધું કે મહાપ્રભુજીના આ નામ ઉપર એમ ભાગવત રૂપી અમૃત સમુદ્ર મથન, ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ શ્રી વલ્લભ કે નામ પે, આ નામ ઉપર કોટી નામ વારું એમ, એની ઉપર ન્યોછાવર કરી દો એમ. વારું એટલે વારી જાઓ, કોટી ન્યોછાવર કરી દો એમ. જેમ આપણે ઠાકોરજીની ઉપર એનો ભાવ જ એવો છે કે ભાઈ ઠાકોરજીની કમ્પેરિઝનમાં દ્રવ્ય છે એ ક્ષુદ્ર છે એમ. ઠાકોરજી સાચું ધન છે અમારું, એટલે એની ઉપર સોનાના કડાઈ જો વારી દેતા હોય આપણે તો. અને ગુસાઈજી પાછું પૂછ્યું એમ કે ભાઈ, એટલે કોઈ એને કીધું કે ગિરધરજીએ સોનાના કડા ઠાકોરજી ઉપરથી વારીને ન્યોછાવર કરી દીધા એમ. તો કે સોનાના કડા, એને ખબર પડી કે નવનાથ પ્રિયાજીએ તાલ આપ્યો, તો ગુસાઈજીએ ગિરધરજીને શું કીધું કે સોનાના કડા શું ન્યોછાવર કર્યા, બધું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. તો એ ઠાકોરજીની સામે તો બધું જ ન્યોછાવર છે એમ, મતલબ કે બધું તુચ્છ છે એમ, એ પ્રભુ ઉપર વારી દેવું છે એમ. જો ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા તો આપણા પ્રસંગમાં આવે ને ભાઈ ખરબૂજા, 1,000નું ખરબૂજા, 2,000ના ગુલાબનું ફૂલ, 2,000ની કાંઈ વેલ્યુ નથી એમ. એવા પ્રસંગો આપણે જોઈ શકીએ. એનો મતલબ આ જ છે કે પ્રભુ ઉપર ન્યોછાવર કરી દીધો, મારું સર્વસ્વ વારી દો એમ પ્રભુ ઉપર. હા, એ રીતે અહીંયા ન્યોછાવર કરે એમ કે ભાઈ મહાપ્રભુજીના નામ ઉપર કરોડ નામ વારી દો, ન્યોછાવર કરી દો એમ. આગળ કહે છે, ઓર ઉપાય સબે તજો શ્રી વલ્લભ પદ કમલ ભજો. એટલે બીજા બધા ઉપાય છોડો એમ, બીજા ઉપર રિલાય નહીં કરો એમ. બીજા કોઈ ઉપાયો તમને આપણને ભગવાન સુધી નહીં પહોંચાડે. કારણ કે શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયમાં જ કહી દીધું, સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલોચ ખલ ધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મય. ભગવાને ગીતાજીમાં કહી દીધું, સર્વ ધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા સૂચ. એટલે
ઓર ઉપાય સબે તજો, બીજી બધી ધાંધલ છોડીને, બીજા ઉપાયો છોડીને એની ઉપર રિલાય નહીં કરો. શ્રી વલ્લભ પદ કમલ ભજો, શ્રી મહાપ્રભુજીના ચરણ કમળનું ભજન. મહાપ્રભુજીના ચરણ કમળનું ભજન, બીજા બધા ઉપાય છોડીને કરવું. કારણ કે શ્રી મહાપ્રભુજી દ્વારા જ પ્રભુ પ્રાપ્તિ, ભાગવતનું ગૂઢ રહસ્ય મહાપ્રભુજી દ્વારા પ્રાપ્ત થશે. એટલે જો મહાપ્રભુજીના ચરણ કમલ ભજવામાં આવે, એનો આશ્રય કરવામાં આવે, મહાપ્રભુજીને શરણે જાય, એની વાણી પ્રમાણે આપણે જીવનને બનાવીએ, તો મહાપ્રભુજીનું ભજન સાચું કર્યું કહેવાય. એ જ મહાપ્રભુજીનું ભજન છે. અત્યારે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જીવવું, એ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા કરવી, એ એનું ભજન છે. એક રહસ્ય સમજો, મહાપ્રભુજીએ આ વાત નિબંધમાં સમજાવી છે કે ગુરુની સેવા શું. શ્રી મહાપ્રભુજીએ પ્રકાશમાં સમજાવ્યું છે. કારણ કે શ્રી કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિત નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદ રાત. એટલે આવા ગુરુને જિજ્ઞાસુ શિષ્ય આદર આપવાનો. સમજો, એમાં ભજેત ગુરુનું ભજન શું એને મહાપ્રભુજી પોતે સમજાવે છે કે ભજનમ સર્વભાવેન તદા તદુક્ત પ્રકારેણ ભગવત સેવા કર્તવ્ય. ગુરુનું ભજન નહીં કે ગુરુએ ઉપદિષ્ટ પ્રકારે કૃષ્ણનું ભજન કરવું, એ ગુરુની ભજન. ગુરુની આજ્ઞાનું પાલન કરવું, એ ગુરુનું ભજન. આ મહાપ્રભુજીના શબ્દ, એ જ ગુરુનું સાચું ભજન છે. હા, તો એ સાચું મહાપ્રભુજીનું ભજન. જો આપણે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કૃષ્ણની સેવા કરતા હોય તો મહાપ્રભુજીનું સાચું ભજન એ છે. અહીંયા મહાપ્રભુજી પોતે જ પ્રકાશમાં કે જિજ્ઞાસુ નતું કૌતકા, એટલે એમ કીધું ને અહીંયા કે જિજ્ઞાસુ રાદ રાત ભજેત, ભજેત જિજ્ઞાસુ રાદ રાત ભજનમ સર્વભાવેન તદા તદુક્ત પ્રકારેણ ભગવત સેવા કર્તવ્ય. ગુરુએ જે ઉપદિષ્ટ પ્રણાલી ષોડશ ગ્રંથમાં સમજાવી મહાપ્રભુજીએ, એ રીતે કૃષ્ણની સેવા કરવી, મહાપ્રભુજીની વાણીને સમજીને, શાસ્ત્રમાં અવગત્યમ મનોવાગ દેહે કૃષ્ણ સેવ્ય, એ મહાપ્રભુજીનું સાચું ભજન. એટલે કીધું કે ઓર સબ ઉપાય તજો, બીજા બધી ધાંધલને છોડીને, ઉપાયને છોડીને શ્રી વલ્લભ ચરણ કમલ ભજો. એટલે મહાપ્રભુજીએ જે રીતે આપણને કૃષ્ણ ભજન કરવાની આજ્ઞા કરી, એ રીતે ભગવત સેવા અને કથા પરાયણ થવું, એ જ મહાપ્રભુજીના ચરણ કમળનું ભજન છે. મહાપ્રભુજીના શબ્દોમાં, આચાર્યજીના જ પ્રકાશ છે અહીંયા નિબંધમાં. આગળ કહે છે ગોવિંદાજી કે ઓર ઉપાય સબે તજો શ્રી વલ્લભ પદ કમલ ભજો સુભગ મૂર્તિ મમ હૃદય મેં આની નિમિષ ન બિસારું. આવી જે સુભગ મૂર્તિ છે એટલે ઐશ્વર્ય, સુભગ એની ભગ સહિતની, એટલે ભગ યાની ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્યવાન જે સ્વરૂપ છે મહાપ્રભુજીનું, ઐશ્વર્યાદિ સંપન્ન જે મૂર્તિ છે, એ મારા હૃદયમાં પધરાવીને નિમિષને બિસારું, એને એક ક્ષણ પણ ભૂલું નહીં. એમ બીજા બધા ઉપાય છોડીને એકમાત્ર મહાપ્રભુજીના ચરણ કમળનું ભજન કરું, અને શ્રી મહાપ્રભુજીની જે સુભગ મૂર્તિ છે, એ સુભગ મૂર્તિ મારા હૃદયમાં હંમેશા બિરાજે. એટલે એક ક્ષણ પણ હું એને ભૂલું નહીં. એમ નિમિષને બિસારું, થોડી વાર માટે પણ ન ભૂલું. એમ એવા મહાપ્રભુજી શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ છે. એને એક ક્ષણ પણ ન ભૂલું, એની આજ્ઞાને પણ એક ક્ષણ ન ભૂલું. એમ જાગત સોવત રેન દીન રસના તે છાંડુ નાહી, લગન લાગી રહી મન વચ કર્મ નિર્ધારો. એટલે જાગતા સૂતા રાત દિવસ રસનાથી એનું જ હું ગુણગાન કરું, પ્રભુના જ કીર્તન ગાયા, શ્રી મહાપ્રભુજીના ઠાકોરજીના જ ગુણો ગાવ, એની સેવામાં હું રત રહું. અને એવી એની લગન લાગી જાય કે મન, એટલે મનથી એનું જ ચિંતન કરું, વચનથી એના જ ગુણગાન કરું, અને કર્મ એટલે ઇન્દ્રિયોથી એની સેવા, એની ચેષ્ટા, મન વચન કર્મ નિર્ધારો, ત્રણેય રીતે. એમ જાગતા સૂતા રાત દિવસ મહાપ્રભુજી અને પ્રભુનું સ્મરણ કીર્તન શ્રવણ હંમેશા હું કર્યા કરું, એને ક્યારેય ન છોડવું. રસનાથી
એનું જ હું ગુણગાન ગાયા કરું. અને મન વચન કર્મ, તો મનથી એનું સ્મરણ કરું, વાણીથી એનું ગુણગાન કરું. એમ પ્રભુનું અને મહાપ્રભુજીનું, એના ગ્રંથોનું, સર્વોત્તમ સ્તોત્ર, વલ્ભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતનો પાઠ, તો વાણીથી ગુણગાન. અને કર્મ, કર્મથી સેવા, એટલે કાયાથી સેવા. એમ કર્મ યાની કાયાથી સેવા. એમ એટલે ત્રણેય રીતે જો મન વચન અને કર્મ, ત્રણેય વાત અહીંયા ગોવિંદાસજી કહે છે. ત્રણેયથી એવો નિર્ધાર, એવો દ્રઢ નિર્ધાર કરું કે હંમેશા મહાપ્રભુજીના જ હું સેવા, કથા અને ગુણગાનમાં પરાયણ રહું, મહાપ્રભુ અને પ્રભુની. એમ એટલે મન વચન અને કર્મ ટોટાલિટીમાં, ત્રણેય રીતે, સંપૂર્ણ રીતે એમાં જ હું રત રહું. એવો દ્રઢ નિર્ધાર કરીને પુનિ પ્રગટે શ્રી વલ્લભાધીશ વદન વહની આનંદ આનંદમય શ્રી વલ્લભ દીનમણી કિયો જગત ઉજારો. પુનિ પ્રગટે એટલે આપ દ્વાપરમાં તો પ્રગટા હતા, ફરી પાછા કલયુગની અંદર મહાપ્રભુજી પાછા ઠાકોરજી મહાપ્રભુ રૂપે પ્રગટા. એમ એટલે જુઓ, પુનિ પ્રગટે શ્રી વલ્લભાધીશ, દ્વાપરના એન્ડમાં આપ પ્રગટા હતા, ફરી પાછા આપ શ્રી મહાપ્રભુ રૂપે વદન વહની રૂપ, એટલે આપનું મુખારવિંદ રૂપ, વદન વહની અગ્નિરૂપ, આનંદમય એવા શ્રી વલ્લભ પ્રગટે. અને કેવા છે આપ? દીનમણી. દીનમણી એટલે સૂર્ય. શ્રી વલ્લભ દીનમણી કિયો જગત ઉજારો. શ્રી મહાપ્રભુજી કેવા છે? તો કે દીનમણી છે. દીનમણી એટલે સૂર્ય છે. એવા આપ પ્રગટ થયા છે. એમ દ્વાપરમાં પહેલા પ્રગટા હતા, ફરી પાછા આપ કલયુગની અંદર શ્રી મહાપ્રભુ રૂપે, પ્રભુના મુખારવિંદ રૂપ, આનંદમય આ પ્રગટ થયા છે. એને હા, એનું અધ્યયન કેટલું હશે જો, આખા બધા ગ્રંથોનું રહસ્ય આમાં આવે. એટલે ફરીથી આપ પ્રગટ થઈને આ ભાગવત રૂપી જે અમૃત સાગર છે એનું મંથન કરવા આપ જ સમર્થ છો. એમ શા માટે આપ સમર્થ છો? કારણ કે આપ જ એ પ્રભુ રૂપ જ છો. એમ ફરી પાછા આપ જ પ્રગટ થયા ને, તો જ મંથન કરી શકે ને. મંથન કોણ કરી શકે? જેને એ ભાગવત રૂપી શાસ્ત્ર પ્રગટ કર્યું હોય એ જ મંથન કરી શકે. એમ તો પુનિ પ્રગટે શ્રી વલ્લભાધીશ. અને વદન વહની, વદન વહની કહેતા વાણી રૂપે, વાક્પતિ રૂપે આ પ્રગટ થયા. એમ મુખારવિંદ પ્રગટ થયું તેનું તાત્પર્ય વાણી પ્રગટ થાય. વાણી દ્વારા એ ભાગવતના અમૃતરૂપી સમુદ્રનું મંથન કરવું છે. એટલે પ્રભુના જ મુખારવિંદ રૂપ, અલૌકિક આનંદ રૂપ આ પ્રગટ થયા છે. વાણી રૂપ પ્રભુના મુખરૂપ પ્રગટ થયા અને મુખમાં વાણી બિરાજે છે. તો આપ વાણી રૂપ છે, વાક્પતિ છે. એટલે આપની અંદર જ એવું સામર્થ્ય છે ભાગવત રૂપી અમૃત સમુદ્રનું મંથન કરવાનું. અને દીનમણી યાની સૂર્ય. તો શ્રી મહાપ્રભુજી કેવા છે? સૂર્ય રૂપ છે. એટલે જેવી રીતના સૂર્ય ઉગે અને જગતને પ્રકાશિત કરે, એમ શ્રી મહાપ્રભુજી પણ એવા સૂર્ય છે. વલ્લભ ભાનુ ઉલ્લસતી ય શ્રી વલ્લભ ઈશાંતર આવ્યું હતું ને, શ્રી વલ્ભાષ્ટકમાં આવ્યું હતું ને, વલ્ભાષ્ટક સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત. શ્રી વલ્લભ ભાનુ ઉલ્લસતી ય શ્રી વલ્લભ ઈશાંતર સુરત કૃષ્ણ પ્રેમામૃત. તો શ્રી મહાપ્રભુજી રૂપી સૂર્ય પ્રગટ થયા અને કિયો જગત ઉજારો. જેવી રીતના સૂર્ય ઉગે અને જગતની અંદર પ્રકાશ થાય, એ રીતે મહાપ્રભુજી રૂપી સૂર્ય પ્રગટ થઈ અને ભક્તિ માર્ગાબ્જ માર્તંડ સૂર્ય પ્રગટ થઈ અને ભક્તિરૂપી ઉજારો. ઉજારો એટલે પ્રકાશ ફેલાવ્યો. એમ નિજજનોની અંદર ભક્તિ પ્રદાન કરી નિજજનોને, તો એવો પ્રકાશ દૈવી જીવોને અંદર ફેલાવ્યો ભક્તિરૂપી. એમ કારણ કે આ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ છે, એટલે એવો દૈવી જીવરૂપી જગતમાં એવો પ્રકાશ કર્યો, એવી ભક્તિ ફેલાવી. એમ અને અંધકારને દૂર કર્યો. સૂર્ય ઉગે એટલે બે કાર્ય, એક કાર્યની મેળે જ થઈ જાય, અંધકાર તો એની મેળે દૂર થઈ જાય. તો અંધકાર શું હતો? તો ગોવિંદાસજી કહે છે કે માયાવાદ તિમિર ગયો. જ્યારે વલ્લભ દીનમણી પ્રગટ થયો તો માયાવાદ રૂપી તિમિર દૂર થઈ ગયા અને શ્રુતિપથ પ્રગટ ભયો. માયાવાદ રૂપી
તિમિર દૂર થયો અને દૈવી જીવોની અંદર ઉજાસ ભક્તિરૂપી ઉજારો પ્રગટ થયો. માયાવાદ રૂપી અંધકાર મહાપ્રભુએ દૂર કર્યો અને શ્રુતિપથ પ્રગટ ભયો અને વેદના સારરૂપ જે ભક્તિ માર્ગ પ્રગટ થયો. વેદ જે છે ફરી પાછો એને મહાપ્રભુજીએ રિફ્રેશ કર્યો એમ, કારણ કે મહાપ્રભુજી વેદની જીજીવિસા છે, એટલે વેદને જીવવું હતું એટલે મહાપ્રભુજી પ્રગટ થયા. કારણ કે વેદ પારગ છે ને મહાપ્રભુજી. પછી પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ સાપી યદિને ક્રિયા સાપી સ્યાત યદિને હરિમાર્ગે પરિચય. એમાં આપણે જોયું ને કે આખો વેદ માર્ગ ને પણ પ્રગટ કર્યો. એને ફરી પાછો મહાપ્રભુજીએ મળતો તો વેદ મહાપ્રભુજીના રૂપમાં જીવી રહ્યો છે. મહાપ્રભુજીને એટલે વેદને જીવવું હતું એટલે મહાપ્રભુજી પ્રગટ થયા. એટલે વેદ પથ પ્રગટ ભયો. માયાવાદી મત ગયંદકો. માયાવાદ કેવો હતો એ ગોવિંદાસજી કહે છે કે મત હાથી હતો, ગયંદ યાની હાથી, અને ઉપજ્યો સિંહ ભારો. સિંહ યાની સિંહ, જેમ સિંહને જોઈને હાથી પણ ડરી જાય એમ માયાવાદ રૂપી જે મત ગયંદ છે એના અહંકારને મહાપ્રભુજી રૂપી સિંહ પ્રગટ થઈ અને દૂર કર્યું એમ. જે વાત એક્ઝેક્ટ સ્મૃત કૃષ્ણ પ્રેમામૃતમાં આપણે જોઈ હતી, માયાવાદી કરિન્દ્ર દર્પ. જો કરિન્દ્ર યાની હાથી, અહીંયા એ જ વાત કીધી. માયાવાદી કરિન્દ્ર દર્પ દલનેના સેન્દુ રાજોદગત. શ્રીમદ ભાગવત આખ્ય દુર્લભ સુધા વર્ષેણ વેદોક્તિ. કઈ ભાગવત આખ્ય દુર્લભ સુધા? શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન અક્ષમ. તો ત્યાં એક્ઝેક્ટ વલ્ભાષ્ટકનો અધ્યયન છે ને ગોવિંદાસજીનું. આ એનો સાર અહીં કીધું કે માયાવાદી મત ગયંદકો ઉપજ્યો સિંહ ભારો. માયાવાદ રૂપી જે મત હાથીઓ હતા એ બધાને આ સિંહ મહાપ્રભુજી રૂપી સિંહથી એને પણ ભય એ પણ એને દૂર કર્યો છે. ઉપજ્યો સિંહ ભારો એટલે માયાવાદી કરિન્દ્ર દર્પ દલનેના સેન્દુ રાજોદગત. માયાવાદ રૂપી હાથીને દર્પને એના અહંકારને મહાપ્રભુજીએ દલન કરી દીધું છે. તો એવા સિંહ રૂપી આ પ્રગટ થયા છો, માયાવાદ રૂપી મત ગયંદને અહંકારનું છેદન કરવા માટે. છેલ્લે ગોવિંદાસજી કહે છે કે કહત ગોવિંદ અન્ય સબે ઉપાય ઉપાધિ જાની. પાછી વાત કર્યો ગોવિંદાસજીને કે ક્યાંક કોઈ બીજા સાધનોમાં ઘૂસશે ને તો કાંઈ મળવાનું નથી. એટલે પાછું કહે છે કે ભાઈ બીજા બધા ઉપાયો કેવા છે? ઉપાધિ છે. સમજો, બીજા બધા ઉપાયો કેવી છે? ઉપાધિ છે એમ. એને તો તમે પકડશો તો કાંઈ હાથમાં આવશે નહીં. ગોવિંદ કહત ગોવિંદ અન્ય સબે ઉપાય ઉપાધિ જાની તજો. એને તમે છોડો, બીજા બધા ઉપાયો જે મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં કહી દીધો. કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણને પકડો. દેશ કાળ દ્રવ્ય કરતા મંત્ર કર્મ એ બધા ઉપર રિલાય નહીં કરીને એકમાત્ર કૃષ્ણનો આશ્રય કરો. કોઈ અત્યારે ઉદ્ધાર કરવાનું નથી, કોઈ વર્ણાશ્રમ ઉદ્ધાર નથી કરવાનું, કોઈ દેશ કાળ મંત્ર દ્રવ્ય કરતા યજ્ઞ તપ જપ હોમ અગ્નિહોત્ર કલ્યાણકારી સાધનો યોગ યમ નિયમ આસન કોઈ ઉદ્ધાર કરવા માટે અત્યારે સક્ષમ નથી. એટલે ગોવિંદાસજી કહે છે કે સબે ઉપાય ઉપાધિ જાની. બધા ઉપાયો કેવા છે? અત્યારે ઉપાધિ છે આવી પડેલી, એને છોડીને એ જ વાત ભગવાનની કે ભાઈ સર્વ ધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ. ભાઈ બીજા જે ભગવાન ગીત આમાં ભાગવતમાં એકાદશ સ્કંદમાં પણ ઉદ્ધવજીને કહે છે કે તે સાંભળેલું ન સાંભળેલું જે કંઈ બી વિધિ નિષેધ એ બધામાંથી આસક્તિ છોડીને સર્વાત્મ ભાવથી મારે શરણે આવો. અને મારા શરણે આવી ગયા પછી યકુતો ભયમ, પછી કોઈ જાતનો ભય નથી એમ. તો એટલે ગોવિંદાસજી વારંવાર આ વાત કહેજો. આગળ એવું ને કે ઓર સબ ઉપાય તજો. હા, એટલે બીજા બધા ઉપાયને છોડીને ભાગવતનું જે સાર મહાપ્રભુજીએ સમજાવ્યું છે ને એને પકડો એમ. ઉપાયોને ટીંગાશો તો ઉપાયો કાંઈ તમને ક્યાંય પહોંચાડી શકવાના નથી. એટલે ગોવિંદાસજી વારંવાર પાછી વાત કરી, કારણ કે ગોવિંદાસને એની ઉપર કે અત્યારે જે બીજી જગ્યાએ જે તમે ઉપાયોનું અવલંબન કરશો તો એનાથી કાંઈ ફળ મળશે નહીં. કારણ કે અધુના યધિકારસ્તુ સર્વ એવ ગતા કલો. કલિયુગમાં બધા અધિકાર બધા ઉપાયો કાંઈ સક્ષમ રહ્યા નથી એમ. સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલો છે ખલધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. એટલે કૃષ્ણનું ચરણ કમળ પકડવામાં આવશે તો ઉદ્ધાર થશે, કૃષ્ણની પ્રાપ્તિ થશે. બીજા બધા ઉપાયોને ચોંટશું અત્યારે તો કંઈ હાથમાં નહીં આવે. એટલે ગોવિંદાસજી આ વાત કહે છે
નિબંધમાં મહાપ્રભુજીએ જે વાત કરી ને, યદુના યધિકારસ્તુ સર્વે એવ ગતા કલો, કૃષ્ણ ચેત સેવ્યતે ભક્ત્યા કલિસ્તસ્ય ફલાય. અત્યારે કલિયુગની અંદર બધા ઉપાયો ફ્લોપ થઈ ગયા છે, બધા પુલ તૂટી ગયા ઉપાયોના. એટલે ગોવિંદ કહત ગોવિંદ અન્ય સબે ઉપાય ઉપાધિ જાની કે તજો હાનિ હોત જાતે કહ્યો સુનો હમારો. એટલે બીજા બધા ઉપાયોનું જો તમે અવલંબન કરશો તો કાંઈ હાથમાં નહીં આવે. ગોવિંદાજીનું કહેવાનું તાત્પર્ય સમજો કે ભાઈ બીજા બધા ઉપાયો છે ઉપાધિરૂપ છે, અકિંચિત કરશે, એ અત્યારે સક્ષમ નથી એમ. એટલે એને છોડીને બીજા બધા સાધનોનું અવલંબન નહીં કરીને એકમાત્ર પ્રભુના અને શ્રી મહાપ્રભુજીના ચરણ કમળનું અવલંબન કરીને ગોવિંદાસજી કહે છે કે આ જે ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમા શ્રી મહાપ્રભુજી છે એનું જ અવલંબન કરો, બીજા બધા ઉપાયોને છોડીને. કારણ કે એનાથી કંઈ પ્રાપ્ત નહીં થાય એમ, નુકસાન વધારે થશે એમ, પ્રાપ્ત નહીં થાય એમ. એટલે ઉપાધિ જાની તજો હાનિ હોત જાતે, એનાથી કંઈ પ્રાપ્ત નહીં થાય, ઉલટાનો સમય વેડફાટ છે. જેમ ઓલા સિંહનદના સ્ત્રી પુરુષ શું કરતા હતા? તપ કરતા હતા કે ભાઈ ભગવાનને મળવું. મહાપ્રભુજી પધાર્યા, શ્રી મહાપ્રભુજીએ શું કીધું કે ભાઈ આ ભગવાનને મળવાનું સાધન નથી એમ. એટલે એને જોકે દેવીજી હતા એટલે એને શરણે લીધા અને ભગવત સેવા પધરાવી આપી એમ. એટલે ઉપાય જે કરતા હતા એ ઉપાય ભગવાનને મળવાનો ઉપાય ન હતો એમ. એટલે એવા ઉપાયોથી ભગવાન નહીં મળે. ભગવાન મળશે ભક્ત્યા અહમ એકમ ગ્રાહ્ય, ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથ પાય, ભક્ત્યા તનન્યા શક્ય અહમેવ વિધો અર્જુનમ જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. એટલે બીજા બધા ઉપાયો છોડીને એકમાત્ર પ્રભુની ભક્તિ કરો. ભાગવતનું જે સાર છે, ભાગવતનો જે સેન્ટ્રલ આઈડિયા છે, ભાગવત રૂપી અમૃત સમુદ્રનું મંથન કરીને મહાપ્રભુજી આપણને આપ્યું છે. કૃષ્ણ સેવા સદા કાર્યા, બીજે દાઢર્ય પ્રકાર અસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મ તો અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ પૂજ્યા શ્રવણાદિભી સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધીપ, એ કરો એમ. એટલે ગોવિંદાસજી છેલ્લે આ વાત કરે છે કે ભાઈ બીજા બધા ઉપાયો છે એ બધા વેસ્ટેજ ઓફ ટાઈમ છે એમ. એનાથી હાનિ થશે, કાંઈ પ્રાપ્ત નહીં થાય એમ. હાનિ જ થશે, કાંઈ હાથમાં નહીં આવે એમ. અને સમયનો વેડફાટ છે ખોટો. બીજા બધા ઉપાયો અત્યારે એવા છે. એટલે ગોવિંદાસજી કહે છે કે સુનો અમારો, કહ્યો મારી વાત તમે સાંભળો, બીજા ઉપર તમે રિલાય કરશો નહીં એમ. મહાપ્રભુજીનું ચરણ કમળ, શ્રી ઠાકોરજીના ચરણ કમળનો આશ્રય કરી અને જે રીતે મહાપ્રભુજીએ ભાગવત માર્ગ પ્રગટ કર્યો છે એ રીતે જો આપણે ચાલશું તો આપણને ભગવત પ્રાપ્તિ થઈ જશે. એટલે ગોવિંદાસજી કહે છે કે ભાઈ મારી વાત સાંભળો તમે. એકમાત્ર મહાપ્રભુજીનો અને પ્રભુનો જ દ્રઢ આશ્રય કરવો. અને શ્રી મહાપ્રભુજી આ ભાગવત રૂપી અમૃત સમુદ્રનું મંથન કરવા સમર્થ છે. તેથી મહાપ્રભુજીની વાણીનું જ અવગાન કરવું જોઈએ. જે અમૃત સમુદ્રનું મંથન કરીને મહાપ્રભુએ આપણને સમજાવ્યું છે એમ, ષોડશ ગ્રંથમાં, નિબંધમાં, સુબોધનીજી વગેરેમાં. તો આ રીતે અહીંયા ગોવિંદાસજીનું પદ સંપન્ન થાય છે. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમા. એને સમજાયું છે કે ભાઈ ભાગવતને સમજાવવા માટે શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્યે પદે અક્ષરે એકાર્થમ સપ્તધા જાનન અવિરોધેન ઉચ્યતે. મહાપ્રભુજીએ ભાગવત સમજાવવા માટે ભાગવતાર્થ નિબંધમાં 3 અર્થો કર્યા: શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ અને પ્રકરણાર્થ. અને સુબોધનીજીની અંદર ભાગવતાર્થ પ્રકરણમાં 4 અર્થો: શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે અને અધ્યાયે. પછી વાક્યે, પદે અને અક્ષરે, એ 3 અર્થો સુબોધનીજીમાં સમજાવ્યા એમ. 4 અર્થો ભાગવતાર્થ નિબંધની અંદર અને 3 અર્થો જે છે સુબોધનીજીની અંદર સમજાવ્યા. આ રીતે મહાપ્રભુજીએ ભાગવતને સમજાવવા માટે જ આ સુબોધનીજી પહેલાં તો ભાગવતાર્થ નિબંધ, પછી દસમ સ્કંધાનુક્રમણિકા,
પુરુષોત્તમ સહસ્ત્રનામ, ત્રિવિધ નામાવલી, સૂક્ષ્મ ટીકા, જે કંઈ બી મહાપ્રભુજીએ ગ્રંથ લખ્યા છે ભાગવતને સમજાવવા માટે લખ્યા છે. અને ભાગવતને આપણા જીવનમાં કેમ જીવવું એના માટે 16 ગ્રંથો પ્રગટ કર્યા. ભાઈ 16 ગ્રંથો પ્રમાણે આપણે જીવીએ તો ભાગવતને જ જીવી રહ્યા છીએ. કારણ કે શ્રી ભાગવત માર્ગેણ સ કથંચિત તરિષ્યતિ, ભાગવત માર્ગથી તરાશે. બીજા કોઈ સાધનોથી અહીં કીધું ને ઓર સબે ઉપાય જાની, ઓર સબે ઉપાય ઉપાધિ જાની, તો એ વાત નિબંધમાં જ મહાપ્રભુજીએ કીધું કે ષડભી સંપદ્યતે ધર્મ તે દુર્લભ તરા કલો. કલયુગની અંદર કોઈ ધર્મ સિદ્ધ થવાનો નથી, એટલે એને ઉપાધિ જાણીને છોડો. એટલે મહાપ્રભુજીએ જે કંઈ બી ગ્રંથો પ્રગટ કર્યા છે એ ભાગવતને સમજવા માટે કર્યા છે, ભાગવતને જીવવા માટે કર્યા છે. જે કંઈ બી તત્વ ઉપદેશ, કર્તવ્ય ઉપદેશ, એટલે તત્વચિંતનના ગ્રંથો, કર્તવ્ય ઉપદેશના ગ્રંથો અને લીલા ચિંતનના ગ્રંથો એ ભાગવતને કેવી રીતના આપણા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરવું, કેમ ભાગવતને સમજવું એના માટે પ્રગટ કર્યા છે. તો આ રીતે ભાગવત રૂપી અમૃત સમુદ્રનું મંથન કરી અને શ્રી મહાપ્રભુજીએ 7 અર્થો કર્યા. એટલે 7 પ્રકારે અર્થો કરીને ભાગવત આપણને સમજાવ્યું છે. તો અહીંયા આપણે રાખીએ, હજી કીર્તન બાકી છે ને.